બંધન વગર પોતાની મસ્તીમાં ફેલાતા તેઓ પોતાનું સ્વરૂપ લઈ લે છે. તે બિલાડી બને છે કે ઝળહળતો સૂર્ય કે પાણીની માછલી, તે તેમને આહ્વાન આપે છે, આનંદનું આહ્વાન. રંગોનો મુક્ત ઉપયોગ ચિત્રને ખૂબ સુંદર બનાવે છે. તેવી જ સહજ શૈલીમાં શેફાલીએ લખેલી કાવ્યરચનાઓ પણ માણવા જેવી છે, જે ચિત્રના દ્રશ્ય અનુભવને વધુ સઘન બનાવે છે. શેફાલીની ઇમેજીસનું એક નાનકડું રાજ્ય છે, જેમાં આનંદ અને મસ્તીની મીઠી ક્ષણોનું આલેખન છે. પોતાની આજુબાજુ જીવાતા વિશ્વની નાની નાની ઘટનાઓનું રસપ્રદ એવું આલેખન થાય છે. સુંદર ફૂલોનું ખુશ્બુ રેલાય છે ત્યારે પતંગિયાઓ મસ્તીમાં આવી જાય છે. નાનકડું વાનરબાળ માતાના ખોળામાં ધમાલ કરે છે. ક્યાંક ચકલી ધૂળમાં સ્નાન કરે છે. શિયાળાની ઠંડી સવારે પ્રસરતા સૂર્યકિરણની ઉષ્માને ચિત્રમાં ઝીલી લેવાનો તેણે પ્રયત્ન કર્યો છે, તો